નવરાત્રિને લઈ હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓ કયા ગરબાના સ્ટેપ સાથે ગરબા રમવાના છે, ગરબા ક્લાસીસમાં કયા સ્ટેપ શીખવાઈ રહ્યા છે, અત્યારે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર જોઈએ એક વિશેષ અહેવાલ। વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે કે ગુજરાતનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આદિશક્તિની ઉપાસનાના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યું છે। નવરાત્રીના 2 મહિના પહેલા ગરબા ક્લાસીસ શરૂ થઈ જાય છે અને ખેલૈયાઓ સ્ટેપ બાય સ્ટેપ નવા ગરબાના સ્ટેપ શીખી રહ્યા છે જેથી નવરાત્રીમાં મન મૂકીને ગરબા રમી શકાય। આ 2 વર્ષથી મંડલીનો બહુ ક્રેઝ ચાલી રહ્યો છે યંગસ્ટરમાં, તો સેમ એ જ રીતે 2025માં પણ મંડલી માટે જ વધારે ફોકસ છે અને ખાસ મંડલીની વાત કરું તો લોકોને એટલા ઘેલા થઈ જાય છે આપણા ગરબા પ્રેમીઓ, આખી રાત જતી રહે છે પણ ગરબા તો ચાલુ જ હોય છે। અને મેઇન વસ્તુ એક એવી હતી કે આ વખતે સોને પે સુહાગા પણ છે, 2025 છે, જોડે ને જોડે નવરાત્રિના જે 9 નોરતા છે પણ દિવસ 10 છે, એટલે એના માટે એક દિવસ આપણને વધારે મળ્યો છે જેનો ખાસ આપણે ફાયદો ઉપાડવાના જ છીએ બધા જ ગુજરાતીઓ। નવા સ્ટેપની જો વાત કરીએ તો 2 તાળીવાળા ગરબા, 3 તાળીવાળા ગરબાની સાથે દોઢિયો ગરબા, જેમાં ડાબે જમણે ફરતો સ્ટેપ ખૂબ પ્રખ્યાત છે। આ સાથે હીંચ હાથની ચાલ સાથે સ્ટાઇલિશ સ્ટેપ અને પોપટીયો ગરબા જેવા ઝડપભર્યા ફેરવીને કરાતો સ્ટેપ પણ ટ્રેન્ડિંગમાં છે। દોઢિયું જેમાં જોડીમાં રમાતો ગોળ ફેરવાતો સ્ટેપ, આ ઉપરાંત ત્રિકોણીયો ગરબા જેમાં ત્રિકોણી રીતે ફરવાની સ્ટાઇલ અને લહેરો ગરબા જેમાં લહેરાતી ચાલ સાથેનો સ્ટેપ પણ ખૂબ ચાલી રહ્યું છે। હીંચ ગરબા જેમાં હાથ પગની ઝૂક સાથેનો સ્ટેપ પણ ટ્રેન્ડિંગમાં છે। નવરાત્રિની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। અમે 2-3 મહિનાથી તો મેક્સિમમ ચાલુ જ કરી દીધું છે કે ક્લાસીસ એના ગરબાના તો અલગ અલગ સ્ટેપ શીખીએ છીએ ગરબાના, જેમ કે 3 તાલી છે, સેપ્ટ છે, એ બધા અલગ અલગ રીતના। અને પછી બહુ જ અમે આતુરતાથી રાહ જોઈએ છીએ કે ક્યારે નવરાત્રિ આવે ને અમે સેલિબ્રેટ કરીએ, અને 10 દિવસથી તો બહુ જ રમઝટ કરવાની છે। હું નવરાત્રિની બહુ જ રાહ જોઈ રહી હતી અને મેં છે ને 3 મહિનાથી સ્ટેપ શીખીએ છીએ, મંડલી ગરબા, 3 તાલી, અને બહુ જ એક્સાઇટેડ છીએ નવરાત્રિને લઈને। આમ નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મન મૂકીને ગરબા રમે તે પ્રકારની તમામ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મન મૂકીને ગરબા રમવા ખેલૈયાઓ રોજ તૈયારી કરી રહ્યા છે, તેમાં પણ આ વખતે નવરાત્રી 9 દિવસના બદલે 10 દિવસ છે, જેથી ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે। ગરબા પ્રેમીઓ મન મૂકીને ગરબા શીખી રહ્યા છે। ગરબાની તૈયારી કરી રહ્યા છે કે નવરાત્રી ક્યારે આવશે ને ક્યારે કરીશું, ભલે એમાં આપણને આખા દિવસ થાક લાગે પણ નવરાત્રીના ગરબા ગાવાથી તો આપણને એટલો ઉત્સાહ આવે છે, આપણો થાક બી ક્યાં જતો રહેશે એ ખબર પડતી નથી। સારી રાત ગરબા ગઈએ છીએ। હાલમાં ટ્રેનિંગમાં ચાલતા ગરબાના સ્ટેપ શીખીને નવરાત્રીમાં રમઝટ બોલાવવા અવનવા સ્ટેપની તૈયારી પૂરજોશમાં છે। નવરાત્રીમાં કયા સ્ટેપ ગ્રુપમાં કેવી રીતે કરવા તેની પણ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।